નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ કે ભાઈ આજે આપણે વાત કરવાની છે શિયાળુ સિઝનની અંદર મુખ્યત્વે જે પણ ખેડૂત મિત્રોએ જીરાનું પાકનું વાવેતર કર્યું છે તે હાલ 80 થી લઈ અને 90 દિવસ સુધી આપણા જીરાનો પાક પહોંચી ગયો છે અને ખેડૂત મિત્રોને એક જ મૂંઝવણ છે કે ભાઈ આપણા જીરાના પાકની અંદર જો કાળિયો આવશે તો શું થશે, આપણા જીરાનું આપણું જીરું આપણા હાથમાં આવશે કે નહીં આવે. તો કાળિયો એક એવી શક્તિશાળી ફૂગ છે કે જે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો એને પણ છીનવી લેવાની તાકાત જો કોઈ પાસે હોય તો તે જીરાની અંદર કાળિયાની છે. આજ હાંજે હુતા અને કાંઈ નથી, કાલ સવારે ઉઠો તો આ બધું પૂરું થઈ ગયું હોય તો એના માટેથી ને શું કરવું, કાળિયો આવી ગયો છે તો ઊભો રહી જાય અથવા તો નથી આવ્યો તો એડવાન્સમાં આપણે શું મારી શકીએ કે જેનાથી કાળિયાની અસર ક્યાંક પણ દેખાતી હોય, ગુંડું પડ્યું હોય તો ન્યાન્યાન ઊભું રહી જાય અને આપણું જીરું જે છે એ બચી જાય અને આપણે જે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. તો વાત કરવાની છે, આપણે આની પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો, 4-5 દવાઓ એમાં કાળિયા વિશે આપણે લખીને મૂકી હતી, એનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ જે એના કરતાં કાંઈક નવીન અને જે નવા ટેકનોલોજીના નવા યુગ પ્રમાણે કોમ્બિનેશન પ્રમાણે જો દવા છાંટવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ જે છે એ આપણને દવાના મળતા હોય છે. તો એ માની એક દવા આપણે ખેડૂત મિત્રોને ટ્રાય કરાવી હતી અને ખેડૂત મિત્રોના મુખ્યથી જે ખૂબ સારામાં સારા રિઝલ્ટ જે છે એ આપણે આ દવાના જે સાંભળ્યા ત્યારબાદ જ આપણે અત્યારે ભલામણ કરીએ છીએ કાળિયા માટે. તો કે ભાઈ જે ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું જે ફ્યુઝન પેક કરીને એક કોમ્બિનેશનની અંદર 2 દવા જોડે આવે છે, જેની અંદર ટેકનિકલની વાત કરીએ તો ફ્યુઝનની અંદર આવે છે જે આધા તોડા વેસિકા કરીને એક શક્તિશાળી જે છે એ ટેકનિકલ એની અંદર આવે છે. તેનો પ્રતિપંપ 40 ml નો ઉપયોગ કરવાનો છે. તેમજ તેની સાથે જે છે એ હેક્સબોલ કરીને એક દવા બીજી આવે છે જેની અંદર ટેકનિકલની વાત કરીએ તો મેટાલિક્ઝિલ પ્લસ ક્લોરોફેલોની. આ ત્રણેય ટેકનિકલ જે છે એ એક સાથે આપણા જીરાના પાકની અંદર જો છાંટવામાં આવે, 2 દવા 3 ટેકનિકલ, પ્રતિપંપ 40 ml નો ડોઝ રાખી અને જો ઘાટો છંટકાવ જીરાના પાકની અંદર કરવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ. કાળિયો આવી ગયો છે તોય મળશે અથવા તો નહીં આવવા દેવો હોય તોય મળશે. વાત કરીએ કે ભાઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ વાતાવરણ બગડ્યું છે, ઝાકર આવે છે, ઠાર પડે છે, એના હાટુથી શું કરવું? તો કે આ દવા મારતા હોય એની સાથે જે ધાનુકા કંપનીનું વેટશીટ કરીને દવા અથવા તો સ્ટીકર અથવા તો ગુંદરિયા નામેથી ખેડૂત મિત્રો ઓળખતા હોય, પ્રતિપંપ 10 ml ફ્યુઝન પેક સાથે ઉપયોગ કરવાનો છે. ખૂબ સારું લાંબા ગાળાનું રિઝલ્ટ જે છે એ કાળિયાની સામે આપણને મળશે. ખૂબ સારું ઉત્પાદન આપણે જીરાની અંદરથી મેળવી શકીશું. અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તો તે અમારી આ ચેનલને લાઇક કરે, ફોલો કરે, સબસ્ક્રાઇબ કરે, તેમજ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર અમને ફોન કરે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, આભાર.